ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર દેશમાં વહેલું થશે ચોમાસાનું આગમન 26 મીએ કેરળમાં ચોમાસાની દસ્તક છે જે જોવા મળી શકે છે 26 મીએ ચોમાસું કેરળમાં આવશે એટલે કે દક્ષિણ ભારતથી તેની શરૂઆત થઈ શકે છે જે નિર્ધારિત તારીખ માનવામાં આવતી હોય છે તેનાથી વહેલું ચોમાસું આવી શકે છે। તો ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે। 5 શહેરમાં 40 ડિગ્રીને પાર ગયો છે પારો। રાજકોટમાં 41.7 ડિગ્રી નોંધાયું તાપમાન, અમદાવાદમાં પણ 41.7 ડિગ્રી નોંધાયું તાપમાન, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રીએ પારો પહોંચ્યો, ગાંધીનગરમાં 41.2 ડિગ્રીએ પારો પહોંચ્યો, અમરેલીમાં 40.9 ડિગ્રી ગરમી, ભાવનગરમાં 6 ડિગ્રી ઘટી 39 ડિગ્રીએ પારો પહોંચી ગયો। અન્ય શહેરોમાં 40 ડિગ્રીથી નીચે તાપમાન જોવા મળ્યું છે। તો હજુ 48 કલાક ગરમી સહન કરવી પડશે। 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે। ગુજરાતમાં 15 દિવસથી ગરમી તાંડવ મચાવી રહી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને અમદાવાદમાં ગરમીનું જોર વધ્યું છે। બપોર પડતા જ તડકાના ટોર્ચરથી રસ્તાઓ સુમસામ થઈ જાય છે। ગુરુવારે ભાવનગર 45 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું। શુક્રવારે પણ અમદાવાદ, અમરેલી, રાજકોટ સહિતના શહેરોમાં 41 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું। જોકે પરસેવો છોડાવતી ગરમીથી 48 કલાકમાં છુટકારો મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ 2 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે। 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે। जो मैक्सिमम टेम्परेचर का जो ट्रेंड है आज के हिसाब से, तो अगले 48 घंटे के दौरान लगभग 2 से 3 डिग्री सेल्सियस डाउन आने की संभावना है, गिरावट होगी, जिसकी वजह से हीट वेव निकल जाएगी। तो सिर्फ हमें डे 1 के लिए हम आशा कर सकते हैं कि सौराष्ट्र के कच्छ में हीट वेव रहेगी येलो अलर्ट के साथ। जो डिस्ट्रिक्ट हमने कवर किए हैं आज जहाँ पे उम्मीद है उसमें भावनगर है, गिर है, दीव सोमनाथ है, द्वारका है और कच्छ है। इनमें हम हीट वेव एक्सपेक्ट कर सकते हैं। गुजरात रीजन से हीट वेव निकल गई है, तो हम आज उम्मीद करते हैं कि कोई हीट वेव नहीं आएगी गुजरात रीजन में, और अगले 7 दिन के दौरान भी कोई हीट वेव की संभावना अभी फिलहाल। હવે પ્રી મોન્સૂનના વરસાદ માટે થઈ જાવ તૈયાર, આંધી વંટોળ ફૂંકાશે। ગુજરાતના લોકોએ છોતરાફાળ ગરમી સહન કર્યા બાદ છુટકારો મળવાનો છે। મે મહિનામાં 15 દિવસ સુધી સુરેશ દાદાની ધમાકેદાર બેટિંગ બાદ હવે વાદળોની બેટિંગનો વારો આવવાનો છે, એટલે કે લોકોને હવે ગરમીથી રાહત મળવાની છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમી ઘટશે, કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ વધશે, પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે। 18 થી 23 મે દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય બનશે। સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, પૂર્વના ભાગોમાં વરસાદ થશે। હવે ધીરે ધીરે ગરમી ઘટશે, ધૂળકાટ ચડશે, બપોર પછી ધૂળકાટ જેવું જણાશે, કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળનું પ્રમાણ વધશે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પણ થવાની શક્યતા છે। તારીખ 18 થી 23 માં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો અને ગુજરાતના અન્ય ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ બપોર બાદ થવાની શક્યતા છે। અંતે દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં લીટરે 3 રૂપિયાનો વધારો થતા લોકોમાં રોષ। અંતે જેની આશંકા હતી તે જ થયું। ચૂંટણીઓ પૂર્ણ થતા દેશમાં મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો। પહેલા સીએનજી, પછી ગેસ સિલિન્ડર, દૂધ અને હવે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરી જનતાને અડધી રાત્રે મોંઘવારીનો શોક આપવામાં આવ્યો છે। રાત્રે 3 વાગ્યાથી ઇંધણનો ભાવ વધારો કરી દેવાતા સવારમાં લોકો પેટ્રોલ પંપ પર પહોંચ્યા તો અચાનક જ નવો ભાવ જોઈને ચોંકી ગયા। વાહન ચાલકોને આર્થિક ફટકો પડ્યો હતો। ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રીટમાં સર્જાયેલી નાકાબંધીને કારણે ભારતમાં મોંઘવારીનો માર તેજ બન્યો છે। ક્રૂડ ઓઇલના પ્રતિ બેરલના $70 હતા, તેમાં ધરખમ વધારો થઈ પ્રતિ બેરલ 100 રૂપિયાને પાર જતા રહેતા કેન્દ્ર સરકારને દૈનિક 2000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે। સરકારને પ્રતિ લીટર ડીઝલમાં 37 રૂપિયાનું નુકસાન છે અને પ્રતિ લીટર પેટ્રોલમાં 17 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ છેલ્લા કેટલાક સમયથી દેશવાસીઓને ઇંધણનો ઓછો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે। જેની વચ્ચે તેલ કંપનીઓને મોટા પાયે નુકસાન થતા કેન્દ્ર સરકારે 2 વર્ષ બાદ એટલે કે વર્ષ 2024 બાદ પેટ્રોલમાં પ્રતિ લીટર 3.14 રૂપિયા અને ડીઝલમાં 3.11 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો છે। ત્યારે અમદાવાદમાં પ્રતિ લીટર પેટ્રોલનો નવો ભાવ 97.43 રૂપિયા થયો, જ્યારે ડીઝલનો નવો ભાવ 93 રૂપિયા 20 પૈસા થયો। રાજકોટમાં પ્રતિ લીટર પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 27 પૈસા, ડીઝલનો ભાવ 93 રૂપિયા 6 પૈસા। વડોદરામાં પેટ્રોલનો ભાવ 97 રૂપિયા 14 પૈસા, ડીઝલનો ભાવ 92 રૂપિયા 91 પૈસા। સુરતમાં પેટ્રોલનો નવો ભાવ 97 રૂપિયા 50 પૈસા, ડીઝલનો નવો ભાવ 93 રૂપિયા 29 પૈસા થયો છે। આ ભાવ વધારાનું કારણ હવે શું અસર થશે તેની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટેશનના ભાડા વધી શકે, શાકભાજી, ફળ, રાશન મોંઘું થઈ શકે, બસની ટિકિટ અને રિક્ષાના ભાડા વધી શકે, સ્કૂલ બસ, સ્કૂલ રિક્ષાના ભાડામાં વધારો થઈ શકે। ઇંધણના ભાવ વધતા લોકોએ પંપો પર દોટ મૂકી।
પેટ્રોલ ડીઝલના ભાવમાં 3-3 રૂપિયાનો વધારો થતા વાહન ચાલકોમાં ડર ફેલાયો છે. હજુ પણ ભાવ વધશે તેવા ભયના કારણે પેટ્રોલ પંપ પર વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે દોટ મૂકી રહ્યા છે લોકો. કચ્છના નલિયા શહેરનો પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર લાગી. કોઈ 2 વ્હીલર લઈને આવ્યું, કોઈ 4 વ્હીલર લઈને આવ્યું. ઘણા પંપો પર ટ્રક, ટ્રેક્ટર લઈને લોકો પહોંચી રહ્યા છે. લોકો વહેલી સવારથી જ કલાકો સુધી લાઇનમાં ઉભા રહ્યા. લોકોને પેટ્રોલ ખૂટી જવાનો ડર હોવાથી ટાંકી ફૂલ કરાવવા દોડ્યા. આમ પણ છેલ્લા ઘણા સમયથી નલિયાના પેટ્રોલ પંપો પર ઇંધણની અછતની વર્તાઈ રહી છે વાત. ખેતીના સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં ઇંધણની અછત અંગે રોષ અને ચિંતા છે. તંત્ર દ્વારા વહેલી તકે પૂરતો ઇંધણનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે. બિનજરૂરી ખર્ચ, પ્રવાસ ટાળવા અને ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા કેબિનેટ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનો આદેશ. યુદ્ધની સ્થિતિને લઈને દેશમાં ઇંધણનો ખોટો ઉપયોગ ટાળવા, વર્ક ફ્રોમ હોમ કરવા પીએમ મોદીની અપીલ બાદ ગુજરાત સરકારે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કેબિનેટ બેઠકમાં સરકારના ખર્ચમાં ઘટાડો કરવા, કાર્યક્ષમતામાં વધારો કરવા મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવતી હતી. મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓને બિનજરૂરી ખર્ચ ટાળવા ખાસ સૂચના આપી હતી. સાથે સરકારી વાહનોનો ઓછો ઉપયોગ કરવા, જરૂર ન હોય તો કાર્યક્રમમાં ન જવા અને ઓનલાઈન બેઠકો કરવા સૂચના આપી છે. તો લોકોને ખાતરી આપી છે કે પેટ્રોલ ડીઝલની કોઈ અસર નથી, એટલે ખોટી સંગ્રહખોરી કરવી નહીં. ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ છે જાણી કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેની સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે. કોઈ પણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણિત પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો. ઘઉંના ખેડૂતો માટે આનંદના સમાચાર. ટેકાના ભાવે ઘઉંની ખરીદીની તારીખ લંબાવાઈ. ઘઉંની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ઘઉંની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદા લંબાવવામાં આવી છે. રવિ માર્કેટિંગ સિઝન 2026-27 અંતર્ગત ખેડૂતોને વધુ લાભ મળે તે માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. ઘઉં ખરીદીની અગાઉની સમય મર્યાદા 15 મે 2026 હતી. હવે નવી સમય મર્યાદા 15 જૂન 2026 સુધી વધારવામાં આવી છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ છે. વધુમાં વધુ ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચી શકે તે હેતુથી નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતોની નજીકના ખરીદ કેન્દ્ર પર જરૂરી દસ્તાવેજો સાથે સંપર્ક કરવા અપીલ કરાઈ. નવા રજીસ્ટ્રેશન માટે ટૂંક સમયમાં પોર્ટલ પર કાર્યવાહી પણ શરૂ કરાશે. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર. સુમૂલે પશુપાલકોને બોનસની કરી જાહેરાત. સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. સુમૂલે પશુપાલકો માટે બોનસની જાહેરાત કરી છે. કિલો ફેટ દૂધને 120 રૂપિયા બોનસની જાહેરાત કરી છે. હવે પ્રતિ કિલો ફેટના 1020 રૂપિયા ચૂકવાશે. આ જાહેરાતથી સુમૂલ ડેરી સાથે જોડાયેલા જિલ્લાના 2.5 લાખ પશુપાલકોને મોટી આર્થિક રાહત થશે. સુમૂલના નિર્ણયને પૂર્વ ડિરેક્ટર જયેશ પટેલે આવકાર્યો. સુમૂલ ડેરી દ્વારા ગત નાણાકીય વર્ષ દરમિયાન પશુપાલકોને સરેરાશ પ્રતિ કિલો ફેટ 870નો ભાવ ચૂકવવામાં આવ્યો, જેની તુલનાએ આ વખતે 150 રૂપિયા વધુ બોનસની જાહેરાત કરી છે, જેથી